સુરતના તક્ષશિલા કાંડના તમામ 14 આરોપીઓને શું જામીન મળી ચૂક્યા છે? 22 પરિવારોના ચિરાગ ઓલવાઈ ગયા, પણ આ કેસ હજુ નીચલી કોર્ટથી આગળ કેમ નથી વધ્યો? ઘટના પછી ફાયર વિભાગે સુવિધાઓ તો વધારી દીધી, પણ જે પરિવારોના ચિરાગ ઓલવાઈ ગયા તેમની 7 વર્ષની પીડાનો હિસાબ કોણ આપશે? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. 7 વર્ષથી અમે અમારા બાળકોને ન્યાય મળે તે માટે સતત ઝઝૂમી રહ્યા છીએ. નાણાકીય રીતે અમે બધા બરબાદ થઈ ગયા છીએ, પણ ન્યાય ક્યારે મળશે તેની કોઈ ખાતરી નથી. આ વેદનાસભર શબ્દો સુરતના એક કમનસીબ પિતાના છે, જેમણે મે 2019માં સુરતના એક કોચિંગ ક્લાસીસમાં લાગેલી ભયંકર આગમાં પોતાની દીકરી ગુમાવી હતી. સુરતની એ કાળઝાળ ઘટનાને આજે આખો દેશ તક્ષશિલા કાંડ તરીકે ઓળખે છે. 24 મે 2019ના રોજ બનેલી આ ભયાનક ઘટનાએ સમગ્ર સુરત શહેર અને દેશને હચમચાવી દીધો હતો. તક્ષશિલા આર્કેડ નામની ઇમારતમાં લાગેલી આ ભયાનક આગમાં કુલ 22 નિર્દોષ જીવ હોમાઈ ગયા હતા. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ દુર્ઘટના પાછળ શોર્ટ સર્કિટનું કારણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોચિંગ સેન્ટરમાં કટોકટીના સમયે બહાર નીકળવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જાનહાનિનું પ્રમાણ વધી ગયું હતું. આ ભયાનક અગ્નિકાંડની યાદમાં હતભાગી બાળકોના વાલીઓ અને શહેરના નાગરિકો દર વર્ષે 24 મેના દિવસે એકત્રિત થઈને પ્રાર્થના સભા યોજે છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આ ઘટનાએ શહેરની રહેણાંક તેમજ કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટીની કથળેલી વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા હતા. જો કે 22 બાળકોના પરિવારો ન્યાય માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે આ કેસ હજુ નીચલી કોર્ટથી આગળ ચાલ્યો નથી. તક્ષશિલા અગ્નિકાંડમાં કોર્ટના ધક્કા ખાવા પીડિત પરિવારો માટે બહુ પીડાદાયક અને આર્થિક રીતે નીચોવી નાખનારા સાબિત થયા છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ ઘટનામાં પોતાની પુત્રી ગુમાવનારા એક પિતાએ ભારે હૈયે જણાવ્યું હતું કે અમારી સાથે જે થયું તેવી ઘટનાઓ દેશમાં દરરોજ ઘણા લોકો સાથે બની રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ સખત પગલાં લેવાતા નથી. તેથી અમે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તે માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી છે, પરંતુ તેનો હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. તેઓ વધુમાં ઉમેરે છે, અમારો કેસ હજુ સેશન્સ કોર્ટમાં જ અટકેલો છે. શરૂઆતના દિવસોમાં વાલીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કોઈ પણ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહીં આવે, પરંતુ સમય જતાં બધાએ ટેકો આપવાનું બંધ કરી દીધું. અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે આ કેસમાં વાલીઓ સ્પેશિયલ પ્રોસિક્યુટરની મદદથી કાયદાકીય લડત લડી રહ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે કેસના તમામ 14 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે આ 14 આરોપીઓમાંથી 8 સરકારી અધિકારીઓ હતા અને 6 બિલ્ડર તથા કોચિંગ સેન્ટર સાથે સંકળાયેલા લોકો હતા. આરોપીઓમાં બિલ્ડિંગના સંચાલન કરતા 4 માલિકો અને કોચિંગ સેન્ટરના માલિકનો સમાવેશ થાય છે. આખી સ્થિતિ અંગે એક વાલીએ ભારે આક્રોશ સાથે કહ્યું કે આ કેસના બધા જ આરોપીઓ અત્યારે જામીન પર મુક્ત થઈ ગયા છે અને તેમાંથી એકાદ આરોપીનું તો મૃત્યુ પણ થઈ ગયું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને જે અધિકારીઓને લાપરવાહી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા હતા, તેમને ફરી નોકરી પર પાછા લઈ લેવામાં આવ્યા છે, પરંતુ અમે બરબાદ થઈ ગયા છીએ. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ દુર્ઘટનામાં સંતાન ગુમાવનાર અન્ય એક પિતાએ જણાવ્યું હતું કે કોર્ટના સતત ધક્કા ખાવા, સરકારી કાગળો તૈયાર કરાવવા અને બીજી દોડધામ કરવામાં પીડિત પરિવારો પર ભારે નાણાકીય બોજ પડ્યો છે. મોટાભાગના લોકો ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવે છે, જેના કારણે આ લાંબી લડત તેમના માટે અત્યંત મુશ્કેલ બની ગઈ છે. કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક અન્ય વાલીએ આર્થિક વાસ્તવિકતા સામે લાવતા કહ્યું કે 22 પરિવારોમાંથી 17 પરિવારો તો એવા છે જેઓ માંડ 12 થી 15,000 રૂપિયાના માસિક પગારે નોકરી કરે છે. તેમનો એકમાત્ર આર્થિક આધાર પણ છીનવાઈ ગયો છે. આ દેશમાં સામાન્ય માણસનું જીવન બહુ સસ્તું છે, પરંતુ ન્યાય મેળવવો ઘણો મોંઘો છે. તેની સાચી ખબર અમને આ કાયદાકીય લડતમાં પડી. આખી દુનિયાએ લાઈવ જોયું હતું કે તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા જ નહોતી. અમારા નિર્દોષ બાળકોને ફાયર ડિપાર્ટમેન્ટ બચાવી શક્યું નહીં અને અંતે અમને તો બાળકોની માત્ર રાખ જ આપવામાં આવી હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી છે
કે તક્ષશિલા કાંડમાં સંતાન ગુમાવનારા કેટલાક પરિવારો આ કાયદાકીય ખર્ચને પહોંચી વળવા માટે પોતાનું ઘર વેચીને ભાડે રહેવા મજબૂર બન્યા છે. તક્ષશિલાની ઘટના પછી કોરોના કાળ આવ્યો, જેમાં ઘણા લોકોની રોજગારી જતી રહી. સાધારણ નોકરી કરનારા વાલીઓ જ્યારે કોર્ટની તારીખમાં જવા માટે રજા માંગે ત્યારે શેઠ રજા આપતા નથી. આવી સ્થિતિમાં અમુક પીડિત પરિવારોને બીજા પીડિત પરિવારો આર્થિક રીતે મદદ કરી રહ્યા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. સાથે જ મીડિયાના અહેવાલમાં એમ પણ જાણવા મળેલ છે કે એક વાલીએ પોતાની લાચારી વ્યક્ત કરતા કહ્યું કે અમારી આર્થિક સ્થિતિ એવી નથી કે અમે સ્થાનિક સ્તરે પણ કોઈ મોટા અને સારા વકીલ રોકી શકીએ. તો પછી સુપ્રીમ કોર્ટના વકીલનો ખર્ચ ઉઠાવવો તો અમારા માટે બહુ દૂરની વાત છે. આ જ કારણે સુપ્રીમ કોર્ટમાં મેં પોતે હાજર રહીને દલીલો કરી છે. અદાલતે અમારી PIL ગ્રાહ્ય રાખી છે ખરી, પણ તેના પર કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. અન્ય એક પિતાના જણાવ્યા મુજબ હજુ સેશન્સ કોર્ટમાં ઘણા મહત્વના સાક્ષીઓના નિવેદનો લેવાના બાકી હોવાથી આ કેસમાં હજુ ઘણો લાંબો સમય લાગી શકે તેમ છે. તેઓ કહે છે કે જ્યારે ઘટના બની ત્યારે અમને ભરોસો અપાયો હતો કે ઝડપથી ન્યાય મળશે, પરંતુ સમય જતાં બધું જ બદલાઈ ગયું. 7 વર્ષમાં અમારા બહુ મોટા ખર્ચાઓ થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં ન્યાય મળશે કે નહીં તેની શંકા છે, પરંતુ ભવિષ્યમાં અમારા બાળકો માટે અમે કંઈ ન કર્યું તેવો અફસોસ ન થાય, એટલે અમારાથી બનતા તમામ પ્રયાસો અમે કરી રહ્યા છીએ. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ સમગ્ર મામલે સુરતના તત્કાલીન મેયર ડોક્ટર જગદીશ પટેલે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તક્ષશિલા કાંડ એ સુરતના નાગરિકો માટે એક અત્યંત દુઃખદ ઘટના તરીકે હંમેશા યાદ રહેશે. જે ઇમારતમાં આગ લાગી તેમાં ગેરકાયદે રીતે કેટલાક એક્ઝિટ એટલે કે બહાર નીકળવાના માર્ગો બંધ કરી દેવાયા હતા. મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે આ સમગ્ર મામલે સુરતના તત્કાલીન મેયર ડોક્ટર જગદીશ પટેલે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તક્ષશિલા કાંડ એ સુરતના નાગરિકો માટે એક અત્યંત દુઃખદ ઘટના તરીકે હંમેશા યાદ રહેશે. તેમણે ઉમેર્યું કે ઘટના પછી ત્વરિત કામગીરી કરીને જવાબદારી નિભાવવામાં આવી હતી અને દોષિતો સામે કેસ કરવામાં આવ્યો હતો. જે સરકારી અધિકારીઓ જવાબદાર હતા તેમની સામે પણ ફરિયાદ દાખલ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા અને અદાલત પોતાની સમક્ષ રજૂ થયેલી હકીકતોના આધારે કામ કરી રહી છે. મીડિયાના અહેવાલમાંથી એમ પણ જાણવા મળેલ છે કે સુરતના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે જ્યારે તક્ષશિલા આર્કેડની ઘટના બની ત્યારે શહેરમાં માત્ર 12 થી 13 ફાયર સ્ટેશનો હતા, જેની સંખ્યા હવે વધારીને 25 કરવામાં આવી છે. તે સમયે સુરતમાં TTL ટર્ન ટેબલ લેડર અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઓછા હતા, જ્યારે હવે અમારી પાસે 5 TTL અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે. આ ઉપરાંત અમે સૌથી વધુ 104 મીટરની ઊંચાઈ ધરાવતા TTL માટે ટેન્ડરો પણ બહાર પાડ્યા છે. તે સમયે ફાયર વિભાગ પાસે 600 થી 700 નો મેન પાવર હતો, જેને હવે વધારીને 1500 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તક્ષશિલા કાંડમાં મૃત્યુ પામેલા તમામ બાળકો કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ હતા. આગ લાગી ત્યારે મોટા ભાગના બાળકો શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ પામ્યા હતા. આ આખી ઘટના અને 7 વર્ષનો લાંબો સમયગાળો એ વાતની સાક્ષી પૂરે છે કે પીડિત પરિવારો માટે ન્યાયની આ રાહ કેટલી લાંબી અને આકરી સાબિત થઈ રહી છે અને સામાન્ય પરિવારોનો આ સંઘર્ષ આજે પણ ચાલુ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.